સો ગાઈઝ અત્યારે હવે બર્થડે પતાવીને અમે નીકળી રહ્યા છીએ બહાર જવા માટે. એટલો સામાન એક દિવસ માટે ભાગાભાઈ બધું એક દિવસ માટે લઈ જાઓ. 3 જોડી ચપ્પલ, અલગ અલગ હિલ્સના ઓપ્શન, શૂઝના ઓપ્શન, ક્રોક્સ, આ મેકઅપ ને બધું અલગ. એ તો પણ હવે ટ્રોલી બેગ નથી લઈ જતી ને એટલે મારી ટ્રોલી બેગ કમે લઈ જાઓ કે બસ હોય તો લઈ જાઓ, પણ હવે ટ્રોલી બેગ તો કઈ જરૂર નથી, ગાડી હેવી બેઠી મારી. તું લઈ લે એક હાથમાં. શું કે ભાગાભાઈ ફૂલ ટાંકી કરાવી લે? કરાવી પડશે, બાકી આઈસી ની કની ગાંધીનગર પુગાડવાની ગાઈસ તો ફૂલ ટાંકી તો કરાવી જ પડે ને. કરાવી જ પડે. અમારી મમ્મી જે મને દિલડવા છે. મમ્મી દિલડા આપે ને, છોકરીઓ આપે ને મમ્મી આપે, એમાં ફેરે કે નો આટો આપી. મને છોકરીઓ ના આપે. ખોલ પછી કરજે બધું છોકરીઓ. આમ ટેકો દેવો. આ લેવા ગાઈસ અમારે પહેલા શું કહેવાય પાછળ રાખવાના, પણ હવે રસ્તામાં મળશે ને તો લેતા જશું. બાકી ભૂલાઈ જાય, મોલ જાય ને તોય ભૂલાઈ જાય લેવાનું કે પાછળ આ રાખવાના લેવાના છે, તે ગળું ના દુખે. પણ હવે રસ્તામાં મળશે ને ક્યાંય આપણે તો લઈ લેવું, તો લઈ લેવું. મને એ નથી મોલે મળે પણ અમને હર વખતે ભૂલાઈ જાય લેવાનું. ભાગાભાઈને તકલીફ પડે ગઈ પછી ગાડી લાવવાનું. જો કે ભાગાભાઈ નથી હકાવાના, લાંબા રૂટ હોય તો બહુ ઓછી હકાવે. હવે ટ્રેન્ડ આવે છે એ હકાવાનું છે. 430 કિલોમીટર આવ્યું છે, 3600 નું થયું હે, 3650 નું થયું હે. તો ગાઈસ ચોટીલા પહોંચી ગયો. હા તો ઉભા રહ્યો. હા બસ રેડી. ચોટીલા પહોંચી ગયા તો બાકી તો શ્રીફળ પર ચડાવી દેવાય. માતાજીને અહીં આપણે શ્રીફળ પર ચડાવી દઈએ. 1 નંબર. હાલો. મુસીમભાઈ 1 નંબર ગાડીમાં ગાભો મારતા. મુસીમભાઈ કે મને આગળ કઈ દેખાતું નથી, કે વાઇપરમાં કે હરખું લાગતું નથી, તો હું તમારી રીતના તમે મારી દો. એમ આપણે એને કાંઈ વાંધો નથી. જાગી ગયા પાછા જાગી ગયા. યો કાંઈ વાંધો નહીં. અંદરથી મારી દીધું કે મારી દઉં? અંદર મારવો પડે. યસ અમારા પૌવા. ઓ એટલી બધી સેવ નાખી દીધી. મેને સેવ વધુ નાખવાનું કીધું, તેને વધારે જ નાખી બહુ વધારે જ નાખી દીધી. એટલી સેવ હોય પણ દીધી. ચમચી નાઈ. સોરી નવી લાગી સોચ એટલે एकदम जीरो कर देसो. હા તમારો સ્ટે ક્યાં કરો છો? બસ સ્ટે નું તો વિચાર છે કે કામ આટલું ત્યારે બધી વસ્તુ ડિટ્ટો અત્યારે થાય છે. બહુ વધારે. બહુ વધારે સિરિયસલી. હું યુનિવર્સમાં બી બહુ માનું. મેં ક્યારેક એવું પ્રે કર્યું. સો સોરી યુનિવર્સ. મેં પ્રે લાઈક એવી વસ્તુ છે જે હા. પ્લીઝ દે દો ના. રાઈટ બટ હું તમને કહું તમે વસ્તુ કીધી એડા ઉપર મારું ને રાહુલભાઈ નું એવું છે. ઓકે પૈસા ને લઈ લો. ઓકે તો આપણે લોકો નેક્સ્ટ મંથ કે આપણે હવે આ ઇન્ડિયન લોકો. સો ગાઈસ ફાઇનલી હું તૈયાર થઈ ગઈ છું એન્ડ હવે અમે એક પોડકાસ્ટમાં શૂટ કરશું. આ છે સેટઅપ. ઓકે ઓકે હા. સો ગાઈસ ફાઇનલી અમે પોડકાસ્ટ શૂટ કરી લીધી છે વિથ વન એન્ડ ઓનલી. આખું નામ બોલો તમારું મસ્ત. હર્ષદીપ છાપાનેરી. યુ કેન સર્ચ મી ઓન ઇન્સ્ટા. એન્ડ આ બધા લોકોએ પોડકાસ્ટ સાંભળી છે. અડધા લોકોએ સાંભળી, અડધા લોકોએ નથી સાંભળી, પણ બહુ ઓછો ટાઈમ મળ્યો હતો. એનામાં અમે બહુ ઓછી વાતો કરી છે. હજી અમારે વધારે હા બહુ ઓછી જ કરી છે. હજી તો ઘણી બધી વાતો કરવાની બાકી છે. હા તો હું વિશ કરું છું કે તમે મને ફરીથી બોલાવો. ઓફ કોર્સ હે ને? વેરી સૂન અને કઈ ચેનલમાં આવવાનું છે એ બી કહી દો. મારા બ્લોગ અચ્છા પ્રિયંકા જોડાસુમા મારી ચેનલમાં થોડું આવવાનું. આ પોડકાસ્ટ ધ ફાફડા ફિલોસોફી. હા ધ ફાફડા ફિલોસોફી. ધ ફાફડા ફિલોસોફી સર્ચ ઓન ઇન્સ્ટા રાઈટ સબસ્ક્રાઇબ કરો એન્ડ યસ ચેનલ બની ગઈ છે. ચેનલ બની ગઈ છે. હા તો એમને જઈને સબસ્ક્રાઇબ કરો. યા ઓન YouTube but right now you won't find anything there. Just if you ખાલી સબસ્ક્રાઇબ કરીને રાખો. blindly believe કરો. હા ગુજ્જુને સપોર્ટ કરો, blindly believe કરો, સરસ જ હશે. ઓકે આખો મેચીને જસ્ટ ઇન્સ્ટાગ્રામ માં જાઓ, સર્ચ કરો, ફોલો કરો, YouTube માં જાઓ, સર્ચ કરો, સબસ્ક્રાઇબ કરો, Spotify માં જાઓ, બસ પછી નોટિફિકેશન ની વેઇટ કરો, આવી That's it. જશે અને જલ્દીથી અમે રિલીઝ કરશું. તમને મજા આવશે સાંભળવાની. Yes. હે ને? That's my promise. ચલો થેન્ક યુ. Thank you. પિંકુબેન જો રોડ વચ્ચે રહે અહીંયા મોઢું ધોવા ઉભા રહી ગયા. ફેસ વોશ
કીધું કે આ બોટલ રાખી દે. કેવું પોરું તો બન્યા. મોઢું ધોવું તો કમ્પલસરી છે, ફરજિયાત ધોવું જ પડે. ગમે તો રાઈટ મેકઅપ મોટામાં પિમ્પલ નીકળે જરાય નહીં. હા કાલે અમે આખો દિવસ શૂટ કર્યું, રાતે અમે રેકોર્ડ કર્યું, તો અમે એટલું બધું વ્લોગ નહોતો કર્યો કેમ કે ભાર્ગવ ને મોસીન બહુ થાકી ગયા હતા ટ્રાવેલિંગ દરમિયાન, અને અમે પછી કાલે રાતે રેકોર્ડિંગ ને એવું બધું પતાવ્યું. આખો દિવસ કાલે એક પોડકાસ્ટ કરી, પહેલાં ગાંધીનગર ગયા, અને પછી વ્લોગ એડિટ કરવાનો હતો, પણ જે વ્લોગના અડધા કટશોટ હતા આગલા દિવસના, અને વ્લોગ મેં 2 દિવસથી પોસ્ટ નથી કર્યો, અને આગલા જે બી કટશોટ હતા બધા મેં બીજા ફોનમાં રાખ્યા હતા, ને એ ફોન ઘરે હતો બાલીના ફોનમાં, તો અડધા કટશોટ એમાં રહી ગયા છે. સો યા ચા પીવી એક નંબર. ના ચા નથી પીવી. બસ અરે નહીં, નીંદર ના આવે પછી. હાલો નીકળીએ ભાઈ. હા નાસ્તો કરી લે. હા ભલે. તો શું કહેવાય કે હવે બીજો દિવસ થઈ ગયો હે, હવે અમે બીજો દિવસ થઈ ગયો એમ કહું રડું, મારું મોઢું રડવા જેવું થઈ ગયું. ગાઈ જાઉં ટ્રાવેલ કરીને મારું મોઢું એમ લાગે છે કે હું રડી બેઠી હું ઓછી ગયું હે. મેં એક દિવસથી નાહ્યું નથી, આવું કોઈને કહેવાય નહીં, પણ મેં કાલ આખો દિવસ થયો મેં નાહ્યું નથી. મને અત્યારે આમ ગંધારું ફીલ થાય, અને હું ટ્રાવેલિંગ કરું ત્યારે મને બહુ જ અનહાઇજેનિક ફીલ થાય. સો હવે ચલો શું કહેવાય કે ફટાફટ ઘરે પહોંચીએ. અમદાવાદથી નીકળ્યા અહીંયા, કાલે અમે અમદાવાદ પહોંચ્યા, રેકોર્ડિંગ બધું પતાવ્યું, ને આ લોકો બેની થઈ ગઈ હતી બત્તી ફૂલ, કાંઈ કરી જ નહોતા શકતા એ લોકો. પછી મેં કીધું તો હવે શું કરું, પછી અમે હોટલનો એક રૂમ રાખ્યો, અને શું કહેવાય કેટલા વાગે અમે કંઈક 4 વાગે ફ્રી થયા. પછી બે હુઈ ગયા, હું જાગતી હતી, એ બે હુઈ ગયા, અને પછી હવે અત્યારે અમે નીકળ્યા છીએ. હું તો હવે ગાડીમાં હુઈ જવાની હું મસ્ત, એ બે પહોંચાડે ઘરે મને. તો એના માટે વ્લોગ કાલે પોસ્ટ નહોતો કર્યો, અડધા કટશોટ રહી ગયા હતા, અને એટલો ટાઈમ નહોતો એડિટ કરવાનો, કે મતલબ શૂટમાં ને એમાં બિઝી હતી, તો મને એડિટ કરવાનો ટાઈમ ના મળે. તો હવે અત્યારે હું બધું એડિટ કરું છું ગાડીમાં બેઠી સૂતી, એન્ડ વ્લોગ અપલોડ કરું છું, જે તમે જોઈ રહ્યા છો અત્યારે. એન્ડ યા ગાઈસ, ખુશ રાખો. બહુ મસ્ત પોડકાસ્ટ આવવાની છે, શીખવા જેવું બી ઘણું બધું છે મારા લાઈફમાં, મેં શું કર્યું છે એની પર આખી પોડકાસ્ટ છે. એન્ડ સોંગ રેકોર્ડિંગમાં પ્રોબ્લેમ એ હતી કે મારો અવાજ બહુ વધારે થાકેલો હતો, તો આમ ફાટતો હતો વોઇસ, વચ્ચે ક્રેક્સ આવતા હતા વોઇસમાં. તો અમે કાલ કેટલી ટ્રાય કરી, એક મેશઅપ રેકોર્ડ કરતા હતા, પણ થયું રેકોર્ડ જ ના થયો મારાથી. પછી શું કહેવાય કે અમે એને પોસ્ટપોન કર્યું. હવે બીજી વખત જઈશ ત્યારે રીલનું કર્યું છે, એક રીલનું ખાલી એક ઓડિયો થયો છે, બહુ નોર્મલ, તો એ પોસ્ટ કરીશ. અને ફરી પાછી અમદાવાદ જઈશ તો ફરી હું આ પેલું જે છે રેકોર્ડ કરવાનું હોય ફરી રેકોર્ડ કરી લઈશ. અત્યારે હું ફટાફટ વ્લોગ એડિટ કરીને અપલોડ કરું. ત્યાં સુધી આવજો, બાય ટાટા, લવ યુ, ખુશ રાખો. અહીંયા આવ્યા છીએ બાજુમાં જ એક મંદિરે, જો આવો લુક કર્યો હે ને, તો શૂટ કરવો જો. તો આ બહુ મસ્ત મંદિર છે, અને આમ જગ્યા એટલી બધી છે. મેં બહુ પહેલાં અહીંયા ફોટા પડ્યા હતા, અને હવે તો થોડુંક બદલી ગયું મંદિર નહીં, એટલે આ બધું ટૂંકમાં અહીંયા બધું આમ ઝાડવાન બાળવા હતા, અને ફોટા પડ્યા હતા. અત્યારે જો એસ્થેટિક ફોટા પાડે, કેવા ફોટા પાડો તમે? સિનેમેટિક આપણે ફોટા પાડે છે. ચાલો છે માલ બાપાના ભાઈ છે, અરે માલ બાપાના ભાઈ છે આપણા, નામ નથી યાદ, 4 ભાઈઓ હતા. એક શંકર ભગવાનના ગળામાં હે, એટલે 4 ઓલે બે ભાઈઓ કા 2 બેનું એવું હતું. એક વાં હે કણજા, એની બેન. પાંદડા કેટલા બધા ઉડાડ, એની માથે જ નાખવાના છે, પણ આપણે ક્યાં આપણી માથે નાખવા? આપણે વા નહોતા ગયા, આપણે કણજા, હે આપણે કણજા નહોતા ગયા, આપણે ઓલા એક ઈ માલ બાપા ઈ બેન, માલ બાપા અને ઈ 4 ભાઈઓ, અને ઈ શંકર ભગવાનના, જો આ શંકર ભગવાનના ગળામાં ઈ 4 ભાઈઓ, એટલે કેટલા ભાઈઓ હે?
3 4 ટૂંકમાં પાંદુડા છે એમ. આપણને પરફેક્ટ ખબર ન હોય તો કેમ બોલું સારો એ સારું હોય છે કે સિંગના છોલી નાખીએ પિંકને સોલી નાખવાની વાત છે. મને અડધો મને કિલો એક પાંદડા તો ઉડેડે. મેં એને ઉડે કિલો એક તો મેં ઉડેડા એને ઢેગલો કરી દીધો અને ઉડાડી હા ઠીક હો આ તો બાગમાં જાતી હોય ફરવા આવો કરી આવો સાડી પહેરીને એમ જતી હોય કેટલી બધી નારિયેળ કેટલી મસ્ત આવે એમાં હરપ નીકળે. બાપા કહે કે ખાલી એક વિડિયો બનાવવાની તમને પરમિશન આપી દીધી હવે તો આખું તમારું ગાર્ડન ફરી નાખ્યું એમ નહીં એમાં હરપ બરફ નીકળે. હા હોય જ બધું બેટા આયા ઉપર ચડી જા તાર લેવું ભૂતમાં લોકેશન જોયેલું કે એજન્સી આજન હા પાંદડા નાખું માથે. જેને કુછ અલગ આવડા હોય ઈ કાઢે હું કે કહે કે ભલે ઊંચા ચડા ઉપર છોડ દે ઊંચા આટલું જ મેં થોડુંક ઘરે બીજા દિવસે શૂટ કર્યું હતું એ બી એડ કરી દીધું કેમ કે બહુ નાનો વ્લોગ હતો. એન્ડ બીજું કહેતી હતી કે અત્યારે હું અલગ જ લોકેશનમાં શૂટ કરું છું એનું તમને પછી આગળના વ્લોગમાં જઈને ખબર પડશે. અત્યારે હું બહાર છું એન્ડ સોરી વ્લોગ લેટ આવે એનું રીઝન એ છે કે ટ્રાવેલિંગ વધી ગયું છે. હજી હું અમદાવાદથી ઘરે પહોંચી શૂટ કર્યું ને બીજા દિવસે નીકળવાનું થયું બીજી જગ્યાએ એટલે ટાઈમ જ નથી મળતો જરા કે. અત્યારે આ વ્લોગ પોસ્ટ કરું છું. કાલે તમે મેરે જોડો વ્લોગ જોશો આખો મારા કાકાના લગ્ન છે એનો. सो या गाइस चलो अभी हम चलते हैं काम करने अलग અને એ બ્લોગ તમને થોડાક ટાઈમ પછી ખબર પડશે કે હું શું કામ કરવા આવી છું. અત્યારે છું સુરત. સો યા આ બ્લોગમાં આટલું જ. મળીએ જલ્દીથી નવા બ્લોગની સાથે. હવે ઘરે એ લોકો શૂટને એડિટને પોસ્ટ કરશે. હું હવે કાંઈ પોસ્ટ શૂટ નહીં કરી શકું એટલે મારું નહીં આવે 2-3 દિવસ. સો એના માટે બી તમને હું કહી દઉં. સો યા ગાઈસ ચલો અભી બાય બાય ટાટા સી યુ. મળીએ આપણે 4-5 દિવસ પછી બ્લોગની અંદર. ત્યાં સુધી ખુશ રાખો એન્ડ ટાટા.